નવસારીમાં સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। જૂન મહિનો પૂર્ણ થતાં જ ચોમાસું વિધિવત જામ્યું હતું। મેઘમહેર થતાં ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે ત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। જૂન મહિનો પૂર્ણ થઈ રહ્યો છે, ચોમાસું વિધિવત જામ્યું હોય તેવા દ્રશ્યો નવસારીમાં જોવા મળ્યા હતા। વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। નવસારીમાં કે જ્યાં મેઘમહેર થઈ, નવસારી શહેરની જ વાત કરીએ તો સામાન્ય વરસાદથી જ વરસાદી પાણી અહીંયા રસ્તાઓ પર ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। વોર્ડ નંબર 8 અલકાપુરી વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોને હાલાકી થઈ છે। ટાટા બોયઝ સ્કૂલ પાસે રોડનું કામ અધૂરું જોવા મળ્યું હતું। મહિનાઓથી રોડ બનાવવાની કામગીરી હજુ સુધી બાકી છે। વરસાદ વરસતાની સાથે જ શહેરમાં ટ્રાફિક જામ થયો હતો। પ્રથમ વરસાદમાં જ મનપાના તમામ દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। રસ્તાઓ પર પાણી ભરાયા છે। વોર્ડ નંબર 8 અલકાપુરી વિસ્તારના આ દ્રશ્યો। ત્યારે નવસારી શહેરમાં સામાન્ય વરસાદથી જ પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। ટાટા બોયઝ સ્કૂલ પાસે રોડનું કામ અધૂરું અને જેના કારણે અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। વરસાદ વરસતાની સાથે જ શહેરમાં ટ્રાફિક પણ અહીંયા સર્જાયો હોય, ટ્રાફિક જામ થયો હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા છે। પ્રથમ વરસાદમાં જ મહાનગરપાલિકાની અહીંયા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હોય તે સાબિત થાય છે। તમામ દાવાઓ પ્રી મોન્સૂન કામગીરીના પોકળ સાબિત થતા હોય તે દ્રશ્યો અહીંયા તે ચાળી ખાઈ રહ્યા છે। પ્રથમ વરસાદમાં જ નીલ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। નીલ, નવસારીમાં પહેલો વરસાદ પડે છે, તમામ જે મહાનગરપાલિકાના દાવાઓ છે તે પોકળ સાબિત થાય તેવી રીતે રસ્તાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો, શું વિગતો? સવારથી જ નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં સવારે અલકાપુરી અને વિકલપુર વિસ્તારમાં પાણી ભરાયા હતા અને હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે ચારપુર વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ સાથે ઘણા વિરાવળ વિસ્તારની વાત કરીએ તો ઘણાના ઘરોમાં અને મસ્જિદમાં પાણી ભરાતાની સાથે લોકોએ જાતે કોદાળી અને પાવડા લઈને પાણી બહાર કાઢવા માટે રસ્તો કર્યો હતો। આ સાથે જ વિરાવળ વિસ્તારની અલગથી વાત કરીએ તો ટાટા બોયઝ સ્કૂલ પાસે જ્યાં ચાલુ વરસાદે રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચતા જ તે લોકોએ તાત્કાલિક ધોરણે કામ બંધ કરી દીધું હતું અને રોલર જે ફેરવાતું હતું તેને પણ સાઈડ પર મૂકી દેવામાં આવ્યું હતું। બિલકુલ નીલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।